हेलो एवरीवन, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय अंबे। केम छो बधा? मजामां हशो। चालो आपणे नवा दिवसना नवा ब्लॉगनी शरूआत करी दीधी छे। मैं धोઈને तैयार थई गया छीए। पूजा पाठ બધું પતી ગયું છે જે અમારો ખૂબ મસ્ત મસ્ત છે। તુષાર ભાઈ બોલો। गुड मॉर्निंग, जय माता दी, जय श्री कृष्ण। केम छो? मजामा मजामा। तो आपणे जो बात चालू हो, एडिटिंग चालू हो। એનું એડિટિંગ ચાલુ છે। ચાલો મિત્રો, આપણે નવા દિવસની શરૂઆત કરી દીધી છે અને હવે ચા પાણીને નાસ્તો બધું કરવાનું બાકી છે। શું બનાવવાનું છે? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય અંબે। બસ કાંઈ નહીં, ભાખરી લોટ બાંધી ચા મૂકી। આજે ચા ને ભાખરી નાસ્તામાં। ચાલો હવે કન્ટિન્યુ કરો, મળીએ પછી। શું લાવ્યો બેટા? ગિફ્ટ તારી હોય, તારી સરસ છે। આ બીજો કલર લાવ્યો? અરે વાહ, કેટલું સરસ। આ બાજુ દેખાય મને, આ બાજુ। હા બસ, હોય તારી સરસ ગિફ્ટ છે। મને એ ગઈ 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 ભટકાય નહીં હો। આ બાજુ પાછી વાર હા એમ એ ગઈ। સ્કૂલે જવા માટે કે ત્યાં ગાર્ડ લેવ રહી ને બટા? ઓય 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 કેવી રીતના ચાલે? રિમોટ વાળી છે? હા બગાડવાને એટલે હારી ગઈ। એ ગઈ ગઈ। જા ઓલા રૂમમાં લઈ જા આગળ। લાય મસ્ત કહું, લાય લાય સ્મિત, લાય ये हलवाई की है, खाई बारी है तो मैं ચાલો મિત્રો, આપણે આજે જોયું ને વધારાનું બધું કામ કાઢ્યું છે। રૂમમાં બધું રમણ ભમણ હતું, 2 કબાટ સાફ કર્યા અને ઘઉં દળવા મૂકવાના છે અને ઘઉંની પેટી છે। નથી ઘંટી દળાતો તો પછી હું ચાલો આપણે આ ઘઉંની પેટી છે એ બધું વરસાદના હિસાબે બધું કરવું પડશે। હા આખરીનું બે યા પેટી કાઢ લો ને પછી નેટે હરખી બાંધીને વહી જાય હેઠી।
આ ખૂણો ખાલી કર્યો છે તો અહીંયા આપણે ઘઉં અત્યારે ઘઉંની પેટી મૂકી દે, કદાચ વરસાદની નક્કી ન કે આ બાજુ આવી ગયું હોય તો પલળે તો નકામું થાય. અડધી દર્શન અડધા કાઢી લીધી ભરી આપણે આખી અહીં લઈ લેવી અહીંયા લઈ લઈએ આપણે. હોય નો વરસાદ આવે તો આ બાજુને તો પલળે તો આ ટબની ભર લઈને ભલે ને ભરી હોય ઓલામાં નાખતા કેટલી વાર ખોટું આખું વરા હેરાન થઈને કદાચ તારે એટલું કામ કરી લેવું સારું. સારું ચાલો મિત્રો કન્ટિન્યુ કરો. આજે થોડું કામ છે વધારે. ત્યાં ખાધું તો પછી ભૂખ ન લાગે સવારને ખાલી ચા પીધી એટલે રખડે. આમાંથી ઘઉં છે ને અત્યારે આપણે દળવાના છે અને અહીંયા મૂકવાની છે. આમાં ભરી દેવાના છે આપણે. ચાલો મિત્રો અત્યારે વાગ્યો છે 1:30 અને આપણે જ ઘંટી ચાલુ થઈ ગઈ છે. લોટ દળાય છે. ચાલો આપણે ઘઉં દળવા મૂકા છે. હજી એટલા દળવાના બાકી છે. ચાલો હવે જમવાનું જમી લઈએ. જમીન મળીએ પછી. ફોટા સરસ આવે તો ફોટા તો સારા જ આવે. સિંહના ફોટા સારા ન હોય. ચાલો મિત્રો જમવા આજે ઓનલી દાળ ભાત અને મમરીની છાશ. ચાલો છે ને દાળ ભાત મમરીની છાશ બીજું કાંઈ નહીં ઉનાળામાં. અત્યારે જ આપણે આવી ગયા સ્મિતને લેવા. સ્મિત કે કાકા તમે આજે આવજો મને લેવા. તો હું જાઉં છું એને લેવા. અત્યારે છૂટી ગયો સ્મિત. ચલો એને લઈ આવ્યા અત્યારે આપણે. હા કોણ લેવા આવ્યું બટા તને અત્યારે? હા કાકા લેવા આવ્યા? તો દોસ્તો અત્યારે આપણે આવી ગયા છે પૂનમ બેકરીમાં. બરાબર હવે આપણે જો ટેણી જો જાય ને અંદર. શું લેવું તારે? કેક હો ટેસ્ટી, બીજું કંઈ નહીં. બોલ કે સર લાવી હાવ બેટરી લો છે એ આપે તેમ બે એ લઈને બેટા તારા. હા હા આપી દો ને. હા ભાઈ પેક કરી દીધે તારે. ચાલ બહાર. બોલજો
ફરીથી બોલો હવે. ચાલ બે ચાલ. હા ચાલુ જ છે. હા એ વખત કહું કરે છાયામાં છાયું હોય ને એટલે દેખાતું નહીં. હા નાનો વિડીયો આવે આમાં એટલે ચાલુ જ છે તો ચાલુ જ છે. સ્મિત આપણે શું લઈને આવ્યા બેટા? કોની આટું? દોસ્તો આજે સ્મિતને લેવા ગયો તો અને કાકા ભલે ઉગડી જાય. ખોલ દો ખરી માં દીકરા. જા આપણે સ્મિત હતા આપણે. ઓય બંધા. ચલો અત્યારે આપણે કેક લઈને આવ્યા છીએ. એના ભાવતી હતી અને મને ઈચ્છા થઈ હતી એટલે મેં કેક ખાધી કે બહુ સમયથી કેક નથી ખાધી. બરાબર હવે આપણે જઈએ કેક ખાવા એ બી એસીમાં, કેમ કે પપ્પા મમ્મી બધા એસીમાં સૂતા છે. બરાબર ચાલો આપણે હવે એસીમાં ખાઈ લઈએ કેક. यहाँ रम्मा बैठा आया होता है. ચાલો મિત્રો આપણે મૂકી દીધી છે ચા અત્યારે. ચા મૂકી દીધી છે અને આપણે હવે અત્યારે ચા સરસ મજાની ઉકળે ને ત્યાં સુધી આપણે રોટલી દળવા મૂકી દીધું છે. ઘંટી ચાલુ છે પણ અવાજ બહુ થાય. અવાજ બહુ આવે એટલે અવાજના હિસાબે દરવાજો બંધ રાખ્યો છે. આપણી ચા થઈ ગઈ. ચાલો મિત્રો ચા પીવા, ચા નાસ્તો કરવા. આમાં તો રહી ગયું છે. ચાલશે ને? ચાલો પદ્માબા નાવા વરસાદ આવે આપણું કામ નહીં નાવાનું. નાવા નીચે ઉતરતા વરસાદ બંધ થઈ ગયો છે. જમીને હુકાવા માંડી પાણી તાપના હિસાબે. વરસાદ બંધ થઈ ગયો હું નાય. હાલો આપણે આપણે બેઠકે જાય. અમારા એવું છે અહીં વાસ છે વરસાદ હજી